डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમ સેમિસ્ટર 1માં પડતર હિસાબી પદ્ધતિ કે જેનો કોડ MC01 EC101 છે, જેમાં ભાગ 2 એકમ નંબર 6 કિંમત નિર્ધારણનું ચેપ્ટર, એમાં આગળ આજે લાસ્ટ ટાઈમ જે પ્રાસ્તાવિક આપણે ચર્ચા કરી હતી, ત્યારબાદ વસ્તુ કિંમત નિર્ધારણના હેતુઓ વિશે આપણે સમજ્યા હતા, તેને અલગ અલગ અસર કરતા પરિબળો જોયા હતા કિંમત નિર્ધારણને, અને સાથે સાથે એની વિવિધ રીતો વિશે આપણે ચર્ચા કરી હતી. કિંમત કઈ રીતે નક્કી થાય છે કોઈ પણ ઉત્પાદન કરતી કંપનીમાં, તો વસ્તુની કિંમતને કયા કયા પરિબળો અસર કરે છે અને કઈ કઈ રીતથી તે કિંમતને નિર્ધારણ કરી શકાય તેના વિશે આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી હતી. હવે આજે એના અમુક ઉદાહરણો આપણે જોઈશું. તો સૌ પ્રથમ દાખલા નંબર 1, વસ્તુ ક્યુની પડતર અંગે નીચેની માહિતી પ્રાપ્ત થાય છે. બરાબર, વસ્તુની અમુક માહિતી આપેલી છે કે જેમાં એકમ દીઠ માલ સામગ્રી ₹10 છે. સાથે સાથે એકમ દીઠ પ્રત્યક્ષ મજૂરી ₹4 આપેલી છે. એકમ દીઠ ચલિત ખર્ચ આપેલા છે આપણને ₹6. સ્થિર પરોક્ષ ખર્ચ કે જે વાર્ષિક આપેલા છે ₹4,80,000. બરાબર, જનરલી એવું હોય કે જ્યારે આપણે સ્થિર ખર્ચની વાત કરીએ તો એ સ્થિર ખર્ચ એકમ દીઠ આપણને ઓછા આપેલા હોય, કારણ કે એકમ દીઠ સ્થિર ખર્ચ નથી થતા. કોઈ પણ સ્થિર ખર્ચ હોય એ ટોટલ જ થાય. બરાબર, તમે 1 એકમનું ઉત્પાદન કરો, 1000 એકમનું કરો કે 10,000 એકમનું, પણ જે સ્થિર ખર્ચ છે એ સ્થિર રહેતા હોય છે. એટલા માટે અહીં આપણને વાર્ષિક સ્થિર ખર્ચ આપેલા છે 4,80,000, એકમ દીઠ આપ્યા નથી, પણ એને આપણે એકમ દીઠ રૂપાંતર કરી શકીએ. તો એના માટે આપણને વેચાણ એકમો આપેલા છે, 50,000 એકમો વાર્ષિક વેચાણ થઈ રહ્યું છે કંપનીનું. બરાબર, વસ્તુ ક્યુ વિશેની આ માહિતી આપેલી છે. આગળ આપણને કહ્યું છે કે સ્થિર મિલકતોમાં રોકાયેલી મૂડી ₹12,40,000 છે. બરાબર, રોકાયેલી મૂડી અહીં આપેલી છે. હવે રોકાયેલી મૂડી 2 પ્રકારે આપેલી છે. એક સ્થિર મિલકતો, સ્થિર મિલકતોની મૂડી આપેલી છે ₹12,40,000. જ્યારે ચાલુ મિલકતોમાં રોકાયેલી મૂડી જે છે તે વેચાણના મૂલ્યના 50% છે. બરાબર, હવે અહીં આપણે આખો દાખલો જોઈએ તો એમાં ક્યાંય વેચાણની રકમ આપી નથી, પરંતુ એવું કહ્યું છે કે વેચાણના મૂલ્યના 50% એ આપણે ચાલુ મિલકતો ગણવાની છે. બરાબર, અને એ ચાલુ મિલકતો રોકાયેલી મૂડી તરીકે ગણાશે. આગળ શું કહ્યું છે કે કંપની જે રોકાયેલી મૂડી પર 20% વળતર મેળવવા ઈચ્છતી હોય તો એકમ દીઠ વેચાણ કિંમત આપણે નક્કી કરવાની છે. બરાબર, તો આટલી માહિતી આપી છે. આપણે કિંમત નિર્ધારણ કરવાની છે. અલગ અલગ આપણે રીતો આપણે ચર્ચા કરી હતી કે જેની અંદર પડતર આધારિત કિંમત નિર્ધારણ થતી હોય છે, સીમાંત પડતર આધારિત કિંમત નિર્ધારણ થઈ શકે, રૂપાંતર પડતર આધારિત થઈ શકે. બરાબર, પરંપરાગત જે કિંમત નિર્ધારણ હતું. તો આ અલગ અલગ પ્રકારની આપણે કિંમત નિર્ધારણની રીતો ચર્ચા કરી, પરંતુ અહીં આપણને શું કહ્યું છે કે જે વેચાણ કિંમત નક્કી કરવાની છે તે કંપનીની જે રોકાયેલી મૂડી છે તેમાં 20% વળતર મેળવવા ઈચ્છે છે. હવે એના માટે આપણે સૌથી પહેલાં શું શોધવું પડે કે કંપનીની કુલ રોકાયેલી મૂડી કેટલી છે. બરાબર, અને રોકાયેલી મૂડી શોધવા માટે આપણા પાસે 2 વસ્તુ આપેલી છે. એક સ્થિર મિલકતો આપી છે ₹12,40,000, અને બીજી ચાલુ મિલકતો કહી છે કે જે વેચાણ મૂલ્યના 50% છે. બરાબર, તો સ્થિર મિલકત તો આપણે ડાયરેક્ટ રકમ લઈ શકીએ, પરંતુ ચાલુ મિલકતો આપણે શોધવી પડશે. તો એના માટે અહીં પહેલાં અમુક ગણતરી કરીએ. તો સૌપ્રથમ પડતરનું એક પત્રક તૈયાર કર્યું છે કે જેના પરથી આપણે વેચાણની કિંમત નક્કી કરી શકીશું. માલ સામગ્રી જે આપણને એકમ દીઠ આપેલી છે ₹10. બરાબર, હવે 50,000 એકમો કયા હતા વાર્ષિક?
50,000 એકમો એટલે આપણે કહી શકીએ કે કુલ જે માલ સામાનની પડતર થશે એ રૂપિયા 5 લાખ હશે. બરાબર. ત્યારબાદ પ્રત્યક્ષ મજૂરી આપણને આપેલી હતી 4 રૂપિયા એકમ દીઠ. 50,000 એકમની આપણે પ્રત્યક્ષ મજૂરી ગણીએ તો રૂપિયા 2 લાખ મજૂરીની પડતર થશે કુલ. ચલિત ખર્ચ પણ આપણને એકમ દીઠ આપેલા છે 6 રૂપિયા છે એકમ દીઠ. તો એના 50,000 એકમના કુલ ચલિત ખર્ચ ગણીએ તો 3 લાખ રૂપિયા ચલિત ખર્ચ થશે. સાથે સાથે સ્થિર ખર્ચ આપણને કુલ વાર્ષિક આપેલા હતા 4,80,000. એને એકમ દીઠ રૂપાંતર કર્યા 9.60 રૂપિયા એકમ દીઠ થશે. ટોટલ કરીએ તો કુલ જે પડતર થશે ચારેયનું ટોટલ 29.60 રૂપિયા જે એકમ દીઠ પડતર થશે, જ્યારે 14,80,000 એ કુલ પડતર થઈ 50,000 એકમની. બરાબર. પડતર કેમ શોધી? કારણ કે પડતર ઉપરથી આપણે શું શોધી શકીશું? વેચાણ કિંમત નક્કી કરી શકીશું. હવે બીજું એક વસ્તુ અહીં કહી દી હતી કે વેચાણ આપણે શોધવાનું છે, પરંતુ વેચાણની કોઈ રકમ આપી નથી. તો વેચાણ અહીં ધાર્યું છે કે ધારો કે વેચાણ કેટલું હોય? એક્સ. બરાબર. હવે આપણને સૂત્ર ખબર છે કે જ્યારે નફો શોધવો હોય તો નફો શોધવા માટે આપણે વેચાણમાંથી કુલ પડતર બાદ કરી દઈએ. તો વેચાણ આપણે એક્સ ધાર્યું અને એમાંથી કુલ પડતર જે આપણી આવી 14,80,000 તે બાદ કરી. તો આ એક સમીકરણ આપણને મળી ગયું કે નફો બરાબર એક્સ માઇનસ 14,80,000 રૂપિયા. બરાબર. તો આ રીતે પહેલું સમીકરણ, કારણ કે હજી એક્સની કિંમત આપણને ડાયરેક્ટ મળશે નહીં, કારણ કે આપણને નફો પણ ખબર નથી, એટલા માટે આપણે એક્સ શોધી ના શકીએ. બરાબર. તો આ એક નફાનું પહેલું સમીકરણ જે આગળ આપણે યુઝ કરીશું. ત્યારબાદ આપણને કહ્યું છે કે રોકાયેલી મૂડી પર 20% લેખે નફો ગણવાનો છે. બરાબર. 20% લેખે આપણે નફો ગણવાનો છે કે જેમાં રોકાયેલી મૂડી એટલે સ્થિર મિલકત અને ચાલુ મિલકતનો સરવાળો થશે. બરાબર. આ બંનેનો આપણે સરવાળો કરીશું તો આપણને કુલ રોકાયેલી મૂડી મળી જશે, જેમાં સ્થિર મિલકતની કિંમત આપેલી છે. સ્થિર મિલકતની કિંમત 12,40,000 છે. ચાલુ મિલકતો માટે આપણને એવું કહ્યું હતું કે તે વેચાણના 50% છે. બરાબર. તો આપણે કહી શકીએ કે વેચાણના 50%, તો વેચાણને આપણે એક્સ ધાર્યું છે અને 50% કરીએ એટલે 0.5 એક્સ આપણે લઈ શકીએ. બરાબર. એક એક્સના 50% કરીએ તો 0.5 એક્સ. આ આપણને મળી ગયું બીજું સમીકરણ. બરાબર. સમીકરણ નંબર 2. હવે બંને સમીકરણનો ઉપયોગ કરી આપણે એક્સની કિંમત શોધીશું અને એના ઉપરથી વેચાણ કિંમત આપણી નક્કી થશે. તો હવે નફો કેટલો લેવાનો છે? તો આપણને જે કહ્યું હતું કે રોકાયેલી મૂડી પર 20% લેખે. તો નફો આપણે એવું પણ કહી શકીએ કે રોકાયેલી મૂડીના 20%. નફાનું પહેલું સમીકરણ આપણે અગાઉ જે ચર્ચા કરી કે એક્સ માઇનસ 14,80,000. આ પહેલું સમીકરણ હતું કે વેચાણ માઇનસ કુલ પડતર પરથી આપણે લખ્યું. રોકાયેલી મૂડીની જગ્યાએ આપણે આ બીજું સમીકરણ જે શોધ્યું રોકાયેલી મૂડીનું તે યુઝ કરીશું કે જેમાં 12,40,000 પ્લસ 0.5 એક્સ. બરાબર. અને એ રોકાયેલી મૂડીના 20%, તો 20% આપણે એમના એમ લખીશું. હવે એક્સની કિંમત આપણે શોધવી છે, તો જ્યાં જ્યાં એક્સ છે એને આપણે અહીંયા રૂપાંતર કરીએ તો એક્સ માઇનસ 14,80,000 એમના એમ રહેવા દઈશું. પહેલાં આપણે 20% કરી નાખીએ. 12,40,000ના 20% કરીએ તો 2,48,000 અને 0.5 એક્સના 20% કરીએ એટલે 0.1 એક્સ. એક્સને એક બાજુ લઈ લઈએ. એક્સ પ્લસમાં છે, આ સાઈડ આવશે તો માઇનસ થઈ જશે, માઇનસ 0.1 એક્સ. 2,48,000 અને માઇનસ 14,80,000 આપણે જમણી બાજુ લઈ જઈએ તો પ્લસ 14,80,000 થશે. તો આના ઉપરથી આપણે પ્લસ માઇનસ કરીએ 0.9 એક્સ બરાબર 17,28,000 બંનેનો સરવાળો. તો એક્સની કિંમત આપણને મળશે બરાબર 0.9 એક્સ ભાગાકારમાં આવી જશે તો એક્સની કિંમત આવશે 19,20,000 રૂપિયા. હવે એક્સ એટલે આપણે વેચાણને ધાર્યું હતું, તો અહીંયા આપણે કહી શકીએ કે વેચાણની જે કિંમત છે તે 19,20,000 રૂપિયા હશે. એના ઉપરથી નફો પણ શોધી શકીએ. નફાનું જે વેચાણ માઇનસ કુલ પડતર કરવાની, એક્સ માઇનસ 14,80,000 એટલે 19,20,000 માઇનસ 14,80,000, તો નફાની કિંમત મળી જશે આપણને 4,40,000 રૂપિયા. બરાબર. તો આ નફો થયો અને વેચાણ કિંમત આપણને મળી ગઈ 19,20,000. પરંતુ આપણે અહીં એકમ દીઠ વેચાણ કિંમત નક્કી કરવાની છે. એકમ દીઠ વેચાણ કિંમત કઈ રીતે નક્કી થશે? તો જે કુલ વેચાણ આવ્યું એને કુલ એકમો વડે ભાગી નાખીએ. કુલ વેચાણ 19,20,000 અને 50,000 એકમ વડે ભાગીએ
તો 38.40 રૂપિયા જે આપણી એકમ દીઠ વેચાણ કિંમત હશે. બરાબર. તો જ્યારે પણ મૂલ્ય નિર્ધારણ અથવા કિંમત નિર્ધારણ માટે તમને રકમમાં જે માહિતી આપેલી છે તે માહિતીનો ઉપયોગ કરી તમે આ રીતે વેચાણ કિંમત શોધી શકો. બરાબર. તો આ એક ઉદાહરણ હતું. આગળ બીજું ઉદાહરણ જોઈએ તો જયપુર લિમિટેડ પોતાની એબી વસ્તુ અંગે નીચેની માહિતી આપે છે. વાર્ષિક ઉત્પાદન 10,000 એકમો માટેની પડતર તમને આપેલી છે. બરાબર. કુલ 10,000 એકમની આ પડતર છે, એટલે એકમ દીઠ કોઈ પડતર આપણને આપી નથી. બરાબર. પ્રત્યક્ષ માલ સામાન 75,000 છે, પ્રત્યક્ષ મજૂરી ₹1,25,000, ચલિત ઉત્પાદન ખર્ચ ₹50,000 છે, કુલ સ્થિર ખર્ચ ₹60,000, બધાનો સરવાળો અહીં આપેલો છે એટલે કુલ પડતર આપેલી છે ₹3,10,000. સાથે રોકાયેલી મૂડી પણ આપણને કહેલું છે ₹3 લાખ, એટલે અહીં રોકાયેલી મૂડી આપણને ઓલરેડી આપેલી છે, શોધવાની જરૂર નથી. અલગ અલગ સંજોગો માટે આપણે વેચાણ કિંમત નક્કી કરવાની છે. કયા સંજોગો માટે? પહેલું, કુલ પડતર પર 30% નફો મેળવવો હોય તો એકમ દીઠ વેચાણ કિંમત કેટલી થશે? એકમો આપણને કયા છે કે વાર્ષિક 10,000 એકમોનું ઉત્પાદન કંપની કરી રહી છે, એટલે વેચાણ પણ 10,000 એકમનું હશે એવું આપણે અહીં નક્કી કરી શકીએ. બીજું, વેચાણ કિંમત પર 20% નફો મળે તે રીતે આપણે વેચાણ કિંમત નક્કી કરવાની છે એકમ દીઠ. જ્યારે રોકાણ પર 20% વળતર મેળવવું હોય ત્યારે વેચાણ કિંમત કેટલી થશે? વધતી જતી પડતર પર 40% નફો ચડાવીને કિંમત નક્કી કરવાની થાય તો એકમ દીઠ કિંમત કેટલી થશે? અને રૂપાંતર પડતરના 75% ચડાવીને આપણે કિંમત નક્કી કરવી હોય તો એમાં એકમ દીઠ વેચાણ કિંમત કેટલી થશે? તો આ અલગ અલગ સંજોગોને ધ્યાનમાં લઈ આપણે એકમ દીઠ વેચાણ કિંમત અહીં શોધવાની છે. તો 5 જે ગણતરી છે તે અલગ અલગ થશે, એકબીજાને કોઈ લેવા દેવા નહીં. 5 સંજોગોમાં તમારે એકમ દીઠ વેચાણ કિંમત શોધવાની છે. તો સૌથી પહેલું આપણને કહ્યું છે કે કુલ પડતર પર 30% નફો મેળવવો હોય. બરાબર. તો પહેલું આપણે અહીંયા જોઈએ તો આપણને કુલ પડતર ઓલરેડી આપેલી છે. બરાબર. પ્રશ્નમાં 3,10,000 રૂપિયા જે કુલ પડતર હતી તે કહેલું છે. એના ઉપર 30% નફો મેળવવો હોય તો આપણે કહી શકીએ કે કુલ પડતર ધારો કે 3,10,000 છે જે આપેલી જ છે આપણને, એના 30% નફો ઉમેરી દઈએ એટલે 93,000 નફો થશે. બરાબર. તો વેચાણનું મૂલ્ય જે થશે એ 4,03,000, કારણ કે પડતરમાં આપણે નફો ઉમેરીએ તો આપણને વેચાણ કિંમત મળી જાય. તો વેચાણનું મૂલ્ય 4,03,000 થયું, એને આપણે એકમો વડે ભાગી નાખીએ તો એકમ દીઠ વેચાણ કિંમત 4,03,000 ભાગ્યા 10,000 એકમો તો ₹40.30. બરાબર. તો આ પહેલા સંજોગમાં કે જ્યારે પડતર પર 30% નફો મેળવવો છે તો 40.30 રૂપિયા એ એકમ દીઠ વેચાણ કિંમત થશે. ઓકે. બીજું આપણને કીધું હતું કે વેચાણ કિંમત પર 20% નફો મેળવવો હોય. બીજું જે સંજોગો હતું કે જેમાં વેચાણ કિંમત પર 20% આવે, વેચાણ કિંમત આપણને આપી નથી તો અહીં ધારી શકીએ આપણે વેચાણ કિંમત ધારો કે 100 હોય, એક્સ પણ આપણે ધારી શકીએ, પણ જ્યારે ટકા આપ્યા હોય તો નોર્મલી 100 ધારો તો એ ઇઝી પડશે. એટલે વેચાણ કિંમત ધારો કે 100 રૂપિયા છે એટલે નફો એના 20% લેવાનો છે એટલે આપણે કહી શકીએ કે નફો 20 રૂપિયા થશે. વેચાણમાંથી નફો બાદ કરીએ તો પડતર કિંમત મળી જાય એટલે પડતર એકમ દીઠ ₹80 થઈ જાય. બરાબર. આ ધારેલી રકમ છે, ક્યાંય આપી નથી આપણને, આપી હોત તો આપણે શોધવાની જરૂર નથી, પરંતુ અહીં વેચાણ કિંમત ધારો કે 100 તો નફો 20, પડતર 80 થશે. હવે પડતર આપણને કુલ આપેલી છે એના પરથી આપણે શોધી શકીએ કે 80 રૂપિયાએ નફો કેટલો છે 20 રૂપિયા, તો 3,10,000 જ્યારે પડતર હોય ત્યારે નફો કેટલો થશે? તમે અહીં ડાયરેક્ટ પણ શોધી શકો. પડતર 80 રૂપિયા તો વેચાણ કિંમત 100 રૂપિયા કરીને ડાયરેક્ટ વેચાણનું મૂલ્ય મળી જશે, પરંતુ અહીં આપણે નફો શોધવો છે એટલા માટે પહેલાં નફાની ગણતરી કરી છે. બરાબર. તો 3,10,000 ક્રોસ ગુણાકાર ગુણ્યા 20 ભાગ્યા 80 કરીએ તો આપણને મળશે નફો 77,500. પડતર આપેલી છે એમાં નફો ઉમેરીએ 77,500 એટલે વેચાણનું મૂલ્ય મળી જશે ₹3,87,500, જેના ઉપરથી એકમ દીઠ કિંમત નક્કી કરી શકાય. 3,87,500 ભાગ્યા 10,000 એકમો એટલે ₹38.75 જે એકમ દીઠ વેચાણ કિંમત થશે. તો જ્યારે કંપનીને વેચાણ કિંમત પર 20% નફો મેળવવો છે તો એકમ દીઠ 38.75 લેખે તે વસ્તુને વેચવી પડે. બરાબર.
તો આ રીતે આપણે આ બીજો સંજોગોમાં કિંમત શોધી. ત્રીજું કયું છે કે રોકાણ પર 20% વળતર મેળવવું હોય. બરાબર, રોકાણ પર એટલે રોકાણ એટલે આપણે કહી શકીએ કે રોકાયેલી મૂડી પર. તો કુલ રોકાયેલી મૂડી અહીં આપણને આપેલી છે 3 લાખ રૂપિયા. બરાબર, તમને આગળ જે આપણે સવાલ જોયો તેની અંદર કહેલું હતું કે રોકાયેલી મૂડી કુલ 3 લાખ રૂપિયા છે. તો 3 લાખના 20% વળતર મેળવવું છે એટલે 60,000 રૂપિયા વળતર થશે. વળતર એટલે નફો જેને આપણે કહી શકીએ. તો નફો થવો જોઈએ. 3,10,000 પડતર છે જેની અંદર નફો હંમેશા પડતરમાં ઉમેરાશે. આ ખાસ ધ્યાન રાખજો. ઘણી વખત ભૂલ થાય કે આપણે 3 લાખમાં જ 60,000 ઉમેરી દઈએ. એવું નથી કરવાનું. ખાલી નફો શોધવા માટે આ 3 લાખનો આપણે ઉપયોગ કર્યો છે, કારણ કે નફો આપણે રોકાયેલી મૂડી પર શોધવાનો છે. તો 3 લાખના 20% 60,000 નફો થશે, પણ એ નફો ઉમેરવાનો કુલ પડતર પર, એટલે 3,10,000 એમાં 60,000 ઉમેરીએ તો 3,70,000 રૂપિયા વેચાણનું મૂલ્ય થશે. અને એ વેચાણ મૂલ્ય ઉપરથી આપણે એકમ દીઠ કિંમત નક્કી કરીએ. 3,70,000 ભાગ્યા 10,000 એકમો એટલે 37 રૂપિયા એકમ દીઠ વેચાણ કિંમત થશે. ઓકે, આ રીતે વેચાણ કિંમત શોધાશે. વધતી જતી પડતર પર 40% નફો ચઢાવવો હોય કંપનીને, તો એમાં વેચાણ કિંમત કેટલી થશે? હવે સૌથી પહેલા આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે વધતી જતી પડતર એટલે શું. વધતી જતી પડતર એ હંમેશા જે આપણે કહી શકીએ કે જે ચલિત ખર્ચ છે તેને આપણે વધતી જતી પડતર કહેવાય. ક્યારેય સ્થિર ખર્ચને આપણે વધતી જતી પડતરમાં ના લઈ શકીએ. વધતી જતી પડતરનો મતલબ શું થાય કે જેમ જેમ તમે ઉત્પાદન કરતા જાઓ તે પડતર વધતી જાય. હવે સ્થિર ખર્ચમાં આપણે અગાઉ પણ જોયું હતું કે 1 એકમનું ઉત્પાદન કરો, 10,000 એકમ કરો કે 1 લાખ એકમ કરો, પણ જે સ્થિર ખર્ચ છે તે સ્થિર રહેતા હોય છે. પરંતુ ચલિત ખર્ચમાં એવું હોય કે 1 એકમનું ઉત્પાદન કરો તો એ 1 એકમના થશે, 10 એકમ કરશો તો તે 10 એકમના થશે, એટલે એટલા વધી જશે. 100 એકમ કરો તો 100 એકમના થશે. ઇન શોર્ટ, વધતી જતી પડતર એટલે ઉત્પાદનની સાથે પડતર પણ વધતી જાય. તો માલ સામાનની પડતર એ વધતી જતી પડતરમાં આવે, મજૂરી પણ આવે અને ચલિત ખર્ચ પણ આવે. કારણ કે આ 3 ખર્ચ એવા છે કે જે ઉત્પાદનની સાથે સંકળાયેલા છે. જેમ જેમ ઉત્પાદન વધારતા જશો આનો પણ ખર્ચ વધતો જશે. તો આપણે અહીં કહી શકીએ કે માલ સામાનની પડતર આપણને આપેલી છે 75,000, મજૂરી આપણને કહેલી હતી 1,25,000 અને ચલિત ખર્ચ આપણને કીધા છે ₹50,000. આ ઓલરેડી આપણને રકમમાં આપેલા જ છે, ફક્ત આપણે ઉમેરવાનું. સ્થિર ખર્ચ અહીં લેવાના નથી, એ ખાસ યાદ રાખજો. સ્થિર ખર્ચને વધતી જતી પડતરમાં આપણે ના લઈ શકીએ. બરાબર, તો આ ત્રણેયનો ટોટલ કરીએ એટલે 2,50,000 વધતી જતી પડતર થઈ. આ વધતી જતી પડતરના 40% નફો લેવાનો છે. તો 2,50,000ના 40% એટલે 1 લાખ રૂપિયા નફો થશે, જે કુલ પડતરમાં ઉમેરાશે. કુલ પડતર 3,10,000 હતી, જેમાં 1 લાખ નફો ઉમેરીએ તો આપણને 4,10,000 રૂપિયા વેચાણ કિંમત મળશે, એટલે વેચાણનું મૂલ્ય મળશે. એના ઉપરથી એકમ દીઠ શોધીએ તો 4,10,000 ભાગ્યા 10,000 એકમો એટલે 41 રૂપિયા, જે આપણી એકમ દીઠ વેચાણ કિંમત થશે. તો આ વધતી જતી પડતર ઉપર જ્યારે નફો ઉમેરવાનો હોય તો એના માટે સૌથી પહેલાં તમારે કઈ કઈ પડતર વધતી જાય તે શોધવી પડે. બરાબર, સ્થિર ખર્ચ સિવાયની જે પણ ચલિત ખર્ચ છે, માલ સામાન મજૂરી ચલિત ખર્ચ હોય, બરાબર, કારખાનાના ચલિત ખર્ચ હોય, વહીવટી ચલિત ખર્ચ હોય, જેટલા પણ ચલિત ખર્ચ આપેલા હોય તે દરેકને આપણે વધતી જતી પડતરમાં લઈ શકીએ. ઓકે, અને છેલ્લે કહ્યું હતું કે જ્યારે રૂપાંતર પડતરના 75% નફો ચઢાવવો હોય. રૂપાંતર પડતર એટલે કઈ? રૂપાંતર પડતર આપણે અગાઉ ચર્ચા કરી હતી જ્યારે એની રીત સમજ્યા, પદ્ધતિઓ સમજતા હતા એ વખતે, કે રૂપાંતર પડતરનો મતલબ એ થાય કે જ્યારે કાચા માલમાંથી તૈયાર માલમાં વસ્તુનું રૂપાંતર કરવાનું આવે અને એ વખતે જે પડતર થતી હોય છે તેને આપણે રૂપાંતર પડતર કહીએ છીએ. તો કાચા માલને સિવાયની જે પડતર છે તે અહીં લેવાની. કાચા માલ પછીની પડતર થાય મજૂરી, ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ. માલની આપણે પડતર અહીં લેવાની નથી. બરાબર, માલ સિવાયની પડતર. તો મજૂરી 1,25,000 છે, ચલિત ખર્ચ 50,000 છે અને સ્થિર ખર્ચ 60,000. ત્રણેયનું ટોટલ કરીએ એટલે 2,35,000 રૂપિયા કુલ રૂપાંતર પડતર થશે. બરાબર, અને એ રૂપાંતર પડતરના 75% વળતર લેવાનું છે. તો 2,35,000ના 75% કરીએ 1,76,250 રૂપિયા, જે આપણી નફો થશે. અને એ નફાને કુલ પડતરમાં ઉમેરીએ 3,10,000માં તો 4,86,250 રૂપિયા જે વેચાણ મૂલ્ય થશે.
બરાબર. એકમ દીઠ વેચાણ કિંમત શોધવી હોય તો 4,86,250 10,000 એકમ વડે ભાગી નાખીએ તો 48.625 રૂપિયા જે એકમ દીઠ વેચાણ કિંમત થશે. તો આ રીતે જ્યારે રૂપાંતર પડતર પર કીધું હોય તો રૂપાંતર પડતરમાં યાદ રાખવાનું કે માલ સિવાયની જે પડતર છે તેને આપણે રૂપાંતર પડતર કહી શકીએ. બરાબર. તો આ રીતે એકમ દીઠ વેચાણ કિંમત નક્કી કરી શકાય. તો આ અલગ અલગ આપણે રીત જોઈ કે કઈ રીતે આપણે એકમ દીઠ વેચાણ કિંમત નક્કી કરી શકીએ, કિંમત નિર્ધારણ થઈ શકે. એના અમુક ઉદાહરણો આપણે જોયા. હજી બીજા ઉદાહરણો આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ. स्वाध्यायः परमः